વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ મારી સાથે ગણિતમાં પ્રકરણ 7 સંકલન ભણી રહ્યા છો। સંકલનની અંદર બોલો બેન, ગુડ મોર્નિંગ બેન, તમને બેનનો ફોન આવ્યો? કઈ વાંધો નહીં, તો રુદ્રને જરા પેપર 11 વાગે તમે મોકલી આપજો, હા ને? હા, વિદ્યાર્થી મિત્રો, આપણે આજની શરૂઆત નવા જ પ્રકારના સૂત્રોથી કરીશું। વિશિષ્ટ પ્રકારના સંકલનના પ્રમાણિત રૂપો છે એ આપણે સમજવાના છે અને એને આધારે આપણે પ્રેક્ટિસ પણ કરવાની છે। તો જોઈએ વિવિધ રૂપો। અચ્છા વિદ્યાર્થી મિત્રો, બધાને મારો અવાજ સંભળાય છે અને સ્ક્રીન દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ। આપણે એમાં સૌથી પહેલું આપણે જે સૂત્રની વાત કરી રહ્યા છીએ તે સંકલનમાં વર્ગમૂળમાં x² - a² dx। હવે √x² - a² dx આના માટે આપણે વિચારીએ છીએ। આનું જે સૂત્ર છે સાબિતીની આપણને જરૂર નથી। હલો વિદ્યાર્થી મિત્રો, હલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે મિત્રો?
ચાલો ચાલો સૂત્ર છે સૂત્ર છે વર્ગમૂળમાં વર્ગમૂળમાં x સ્ક્વેર x માઇનસ સ્ક્વેર a માઇનસ સ્ક્વેર a સ્ક્વેર આનું સૂત્ર આનું છે સૂત્ર છે x બાય x 2 બાય 2 અંડર રૂટ અંડર x સ્ક્વેર x માઇનસ સ્ક્વેર a માઇનસ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ માઇનસ x બાય x 2 બાય 2 વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સ્ક્વેર માઇનસ માઇનસ a સ્ક્વેર બાય 2 લોગ માનાંકની અંદર અંદર x x પ્લસ પ્લસ વર્ગમૂળમાં વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c પ્લસ c વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ધ્યાન આપીશું બરાબર સૂત્રમાં સૂત્રમાં જો આ જ સૂત્રમાં સૂત્રમાં વચ્ચે વચ્ચે પ્લસ નું નિશાન હોય અહીંયા માનો કે પ્લસ હોય તો પણ સૂત્ર ધ્યાન આપીશું x બાય 2 વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અહીંયા ખાસ પ્લસ છે તો પ્લસ આવશે અને માઇનસ હોય તો માઇનસ રહેશે a સ્ક્વેર બાય 2 લોગ માનાંકમાં x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c ત્રીજા નંબરનું સૂત્ર આવશે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx x બાય 2 વર્ગમૂળમાં જો દરેકમાં તમે જુઓ પેટર્ન x બાય 2 છે પછી આ જે મૂળ પદ છે તે મૂકવાનું જ છે પછી અહીંયા આવશે પ્લસ a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ x upon a પ્લસ c તો આપણી પાસે આ ત્રણ સૂત્રોને આધારે સવાલ છે એની આપણે ચર્ચા કરીશું આટલા સૂત્રો તમે જાણો જ છો આ ભણીને આપણે આવ્યા કેવી રીતે તો 1 upon વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ત્યારે આપણે આટલું સૂત્ર મૂકતા હતા સંકલનમાં અને સંકલનમાં 1 upon અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx આવું હોય તો આપણે આટલું સૂત્ર મૂકતા હતા અને સંકલનમાં 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો આપણે આ સૂત્ર મૂકતા હતા સૂત્ર તો છે જ બધા આટલું ખાલી આગળનું સ્ટેપ અને આ સહગુણક અહીં અલગ પડે છે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે છે અવાજ બરાબર સંભળાય છે અને સ્ક્રીન બરાબર દેખાય છે બહુ સરસ આ જ ટોપિકને આધારે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 23 સંકલનમાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 dx હવે મેં તમને આગળ કીધું કે જો આવું પદ બહુપદી એટલે દ્વિઘાત સમીકરણ હોય તો એને બનાવીશું પૂર્ણ વર્ગ એના માટે પદ ખૂટશે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ તો આનું અંતિમ પદ આપણને જોઈશે 1 તો x સ્ક્વેર પ્લસ 2x 1 છે પણ 5 બેલેન્સ કરવા હોય તો વત્તા 4 કહીશું આપણે
તો આ પદ બની ગયું x વત્તા 1 નો વર્ગ અને આ થઈ ગયું 2 નો વર્ગ dx. આનું નામ આખું x ગણીએ, આનું નામ a ગણીએ, તો આપણને આ સૂત્ર લાગુ પડશે. તો સૌથી પહેલા x/2 એટલે કે x + 1/2 વર્ગમૂળમાં આ જ પદ આવશે, x + 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, પછી વત્તા a²/2 log માનાંકમાં x ના સ્થાને x + 1 અંડરરૂટ x + 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ પ્લસ c. પદને આપણે સરખું ગોઠવીએ તો x + 1/2 આનો મતલબ થશે આ જ, એટલે અહીંયા આવશે x² + 2x + 5. અહીંયાથી 2 નો વર્ગ 4/2 થઈ જશે. log માનાંકમાં x + 1 + x² + 2x + 5 + c. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી ક્લિયર છે આપણે? ચલો ત્યારબાદ આગળ વધીએ. ઉદાહરણ નંબર 24 ની અંદર જરા ધ્યાન આપીશું. વર્ગમૂળમાં 3 - 2x - x² dx. સૌપ્રથમ માઈનસ આપણે કોમન લઈશું તો x² + 2x - 3 dx. આનું પદ જુઓ, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. આનું પણ અંતિમ પદ એક જ રહેશે, એટલે x² + 2x કર્યા, એક ઉમેરવાના, એક બાદ કરવાના, એટલે આ એક પદ ગણીશું, આને આપણે એક પદ ગણીશું. આ થશે -4, એનો ગુણાકાર આ માઈનસ સાથે, એટલે થશે 4. મતલબ 4 - x² + 2x + 1 dx. હજુ આને વ્યવસ્થિત ગોઠવીએ તો 2² - x + 1² dx. આ સૂત્ર બની ગયું આના જેવું, અંડરરૂટ a² - x² dx. તો પહેલું આવશે x/2 વર્ગમૂળમાં મૂળ પદ આવશે, એટલે કે 3 - 2x - x² મૂકીશું વત્તા a²/2 sin inverse x upon a, તો x ના સ્થાને x + 1, a ના સ્થાને 2 + c. અંતિમ જવાબ રહેશે x + 1 upon 2 અંડરરૂટ 3 - 2x - x², 2² 4/2 આવશે, sin inverse x વત્તા 1/2 + c. આ જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? બાળકોને બરોબર સમજાય છે? મહેક, જેનિલ, યશવી,
ચાલો ચાલો હવે હવે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો આ જ આ જ પ્રકારનું પ્રકારનું પણ જરાક જરાક અલગ હોય. અલગ હોય. દાખલા દાખલા તરીકે તરીકે હવે હવે ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ મિત્રો, મિત્રો સંકલનમાં અને સંકલનમાં ax plus b અંડર રૂટ ax સ્ક્વેર plus bx plus c dx dx આ આ પ્રકારનું પદ પ્રકારનું હોય પદ હોય તો અહીંયા તો બહાર અહીંયા બહાર અંદરની જે અંદરની જે બહુપદી છે બહુપદી દ્વિઘાત છે દ્વિઘાત સમીકરણ સમીકરણ એનું વિકલન એનું આપણે વિકલન આપણે ગોઠવવાનું. ગોઠવવાનું. ચલો ખ્યાલ ચલો, આવી ખ્યાલ ગયો. આવી ગયો. આ પ્રકારના પ્રશ્ન આ આપણે જરા પ્રકારના જોઈશું. પ્રશ્ન આપણે જરા જોઈશું. ઉદાહરણ 25 ઉદાહરણ જોઈએ 25 આપણે. જોઈએ આપણે. x x into under into root under root 1 plus 1 x plus minus x minus x x square square dx. dx. હવે જો હવે જો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો આની આની અંદર અંદર 1 1 plus plus x minus x square નું x વિકલન નું વિકલન ગોઠવીએ તો આનું ગોઠવીએ તો આનું 0 0 x નું x 1 નું 1 અને x અને square x square નું 2x 2x રહેશે. રહેશે. તો અહીંયા તો આપણી અહીંયા પાસે આપણી માત્ર પાસે ને માત્ર માત્ર x x છે. છે. તો હવે જરા તો હવે જરા ધ્યાનથી જોઈશું શું કરીશું કરીશું આપણે. આપણે -2x -2x અને અને -2. ચલો ચલો ક્લિયર. ક્લિયર. 2 2 -2 વડે ગુણ્યા અને -2 વડે ભાગ્યા ભાગ્યા અંડર રૂટ 1 plus x minus x square dx. હવે આપણે ધ્યાનથી જુઓ 1 પ્લસ માં જોઈએ છે તો એક ઉમેરીએ અને એક બાદ કરીએ. હવે આ બે પદ અહીંયા જુદા કરવા પણ આ બંનેનો ગુણાકાર આ પદ સાથે છે. તો જુઓ પદને જુદા કરીશું. -2x plus 1 under root 1 plus x minus x square dx minus 1/2 integration -1 into under root 1 plus x minus x square dx. ધ્યાનથી જોજો. -1/2 1 minus 2x 1 plus x minus x square raised to 1/2 dx. આ minus અહીંયા plus થશે અને આમાંથી આપણે માઈનસ સામાન્ય લઈશું તો જુઓ x minus 1 dx. આ જે પદ છે એને આપણે બનાવવાનું છે પૂર્ણ વર્ગ અને આ જે પદ છે એનું વિકલન અહીંયા ગોઠવાય છે. તો સંકલનમાં fx raised to n f dash x dx આ સૂત્ર અનુસાર સંકલન થશે. તો જુઓ પ્રથમમાં -1/2 આવશે ઇન્ટુ 1 plus x minus x square એની ઘાત આવશે 3/2 upon 3/2 આવશે પ્લસ 1/2 માઇનસ બ્રેકેટમાં x square minus x minus 1. હવે આનું અંતિમ પદ આપણે ગોઠવવાનું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1/4 આપણને અહીંયા જોઈશે વત્તા આનું સંકલન કરવા આપણે c1 મૂકીએ છીએ 2 કેન્સલ
2 cancel. -1/3 -1/3 1 plus x minus 1 x square plus raised to 3 x by minus 2 x square raised to 3 by 2 plus 1/2 plus 1/2 under root minus under root minus x square minus x x આનું square અંતિમ minus પદ x ધન આનું આવશે અંતિમ પદ ધન 1/4 આવશે 1/4 ઉમેરવાના બાદ કરવાના ઉમેરવાના બાદ કરવાના -1 તો ઓલરેડી માઇનસ છે 1 જ તો ઓલરેડી છે જ c1 c1 આ જે પદ છે આ એને જે જરા પદ છે એને જરા ધ્યાનથી -1/3 -1/3 1 plus 1 x plus minus x x square raised minus to x 3 by square raised to 2 3 by 2 plus 1/2 plus 1/2 પદ બની ગયું પદ પૂર્ણ બની વર્ગ ગયું પૂર્ણ x વર્ગ minus x 1/2 minus નો વર્ગ 1/2 નો વર્ગ માઇનસ માં આવશે માઇનસ માં આ આવશે -5/4 આ -5/4 તે રહેશે માઇનસ તે રહેશે એટલે માઇનસ કે એટલે કે √5/2 √5/2 હોલ સ્ક્વેર whole square dx dx plus c1 plus c1 વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને અહીંયા ખ્યાલ સુધી આવી તમને ગયો ખ્યાલ આવી ગયો આની અંદર હવે આમ જરા હવે સૂત્ર આપણે જોઈ લો સૂત્ર જોઈ લો -1/3 1 plus x minus x square raised to 3 by 2 3 by 2 plus plus 1/2 તો 1/2 છે જ તો છે અહીંયા. જ અહીંયા. હવે આનું સૂત્ર હવે આવશે આપણે પહેલા પહેલા x/2 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 મતલબ x મતલબ minus x minus 1/2 upon upon 2 2 into into under root under આ જ પદ આવશે આવશે એટલે કે એટલે મૂળ કે પદ મૂળ પદ 1 1 plus plus x x minus minus x x square square plus plus a a square square by 2 by 2 sin sin inverse x inverse upon x upon a x x minus minus 1/2 1/2 upon upon root 5/2 5/2 plus c plus c આ આ સંકલન અચળાંક સંકલન c1 c1 અને આના અને આના માટેના માટેના સંકલન અચળાંક સંકલનનો c2 અચળાંક બંને c2 ભેગા મળી નવો નવો અચળાંક અચળાંક આવશે આવશે c c અંતમાં અંતમાં જવાબ જવાબ -1/3 1 plus 1 plus x minus x square raised to 3 by 2 બે લસાવ બે છે લસાવ અહીંયા. છે અહીંયા બે અંદર બે અંદર ગુણી ગુણી નાખીએ. નાખીએ તો તો 2x 2x minus minus 1 1 આ બે આ આવશે બે આ બે આવશે આવશે આ બે આવશે એટલે એટલે 8 8 થયા થયા અંડર under રૂટ root 1 1 plus plus x square x square minus minus x square plus plus રૂટ root 5 નો 5 નો સ્ક્વેર 5 square 5 થશે થશે 5 5 ભાગ્યા ભાગ્યા 8 8 બેનો 2 નો વર્ગ વર્ગ 4 4 4 4 ભાગ્યા ભાગ્યા 2 2 ઇન્ટુ into આ જે આ જે 1/2 છે 1/2 છે મિત્રો મિત્રો એ પણ બે એ અંદર પણ બે અંદર ગુણાશે ગુણાશે એટલે અહીંયા અહીંયા આવશે આવશે 16 16 લસા લસા લેશું લેશું અહીંયા અહીંયા 2x 2x minus 1 upon upon root root 5 5 plus c plus c તો તો આ આપણો આ અંતિમ આપણો જવાબ અંતિમ જવાબ છે છે મને લાગે મને છે લાગે કે છે હજુ કે હજુ આપણે આ પ્રશ્ન એકવાર આપણે એકવાર ગંભીરતાથી ગંભીરતાથી પાછો પાછો સમજવો સમજવો જોઈએ જોઈએ તો ફરી તો એકવાર ફરી જરા એકવાર ધ્યાનથી જોઈ ધ્યાનથી લેજો જોઈ લેજો
ચલો ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો. પૂજા, પૂજા, પ્રણવ, પ્રણવ, દિયા, દિયા, દીક્ષિત, દીક્ષિત, આશીષ, આશીષ, વૈભવી, વૈભવી, યશવી, યશવી, બધાને ખ્યાલ બધાને આવી ખ્યાલ આવી જાય જાય છે? છે? મહેક, મહેક, ચાલો ચાલો આગળ આગળ વધીશું મિત્રો. વધીશું મિત્રો. હજુ આપણે હજુ આ આપણે પ્રકારની એક રીત રીત ભણીએ ભણીએ જેથી તમને જેથી વધારે તમને આઈડિયા વધારે આવશે. આવશે. ચાલો ચાલો સ્વાધ્યાય સ્વાધ્યાય 7.7 7 એની એની અંદર અંદર એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર નંબર 13 સંકલનમાં સંકલનમાં x x વત્તા વત્તા 1 1 વર્ગમૂળમાં વર્ગમૂળમાં 2x 2x સ્ક્વેર સ્ક્વેર પ્લસ 3 પ્લસ 3 dx. dx. સૌથી પહેલી વાત આપણે વિચારીએ d by dx 2x2x સ્ક્વેર સ્ક્વેર પ્લસ 3 પ્લસ 3 ઇક્વલ ટુ 4x 4x થશે. થશે. માત્ર ને માત્ર ને માત્ર માત્ર 4x 4x થશે કારણ કે થશે. આનું કારણ કે વિકલન આનું 0 વિકલન થઈ 0 જશે. થઈ જશે. હવે હવે આપણે આપણે માત્ર ને માત્ર જો x x વાળું વાળું પદ જોઈતું હોય તો એકને જુદા જુદા કરવાના. કરવાના. એનો એનો મતલબ મતલબ એવો એવો થયો થયો કે x નો કે x નો ગુણાકાર બંને ગુણાકાર સાથે બંને સાથે કરીશું કરીશું પહેલા પહેલા x x સંકલનમાં સંકલનમાં 2x 2x પ્લસ સ્ક્વેર 3 પ્લસ 3 dx dx વત્તા વત્તા 1 1 ગુણ્યા ગુણ્યા 2x 2x સ્ક્વેર પ્લસ પ્લસ 3 3 dx. dx. આના માટે આપણને 4x જોઈએ છે તો 4 વડે ગુણવાના 4 વડે ભાગવાના 2x સ્ક્વેર પ્લસ 3 રેઝ ટુ 1/2 અને આ થશે રૂટ 2x નો વર્ગ વત્તા રૂટ 3 નો વર્ગ dx. આને પૂર્ણ વર્ગ બનાવવાની જરૂર નથી. આનું સીધું જ સૂત્ર બનશે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1/4 ઇન્ટુ આ પદનું વિકલન અહીં હાજર છે તો પ્રમેય અનુસાર 2x સ્ક્વેર પ્લસ 3 એની એક ઘાત ઉમેરાશે એટલે 3/2 upon 3/2 પ્લસ આનું સૂત્ર આવશે x/2 એટલે રૂટ x/2 ઇન્ટુ અંડર રૂટ આ જ પદ આવશે 2x સ્ક્વેર પ્લસ 3 પ્લસ a સ્ક્વેર બાય 2 log માનાંકમાં રૂટ 2x વત્તા x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2x પ્લસ 3 રૂટ 3 પ્લસ c ઇન્ટુ x નો જે સહગુણક છે એ રૂટ 2 એ અંતમાં ભાગવાનો થશે. અંતમાં જવાબ જુઓ 2 2 4 એટલે 1/6 થયા 2x સ્ક્વેર પ્લસ 3 રેઝ ટુ 3/2 રૂટ 2 જો અંદર ગુણવા હોય તો આ રૂટ 2 કેન્સલ થશે એટલે x/2 અંડર રૂટ 2x સ્ક્વેર પ્લસ 3 પ્લસ રૂટ 3 નો સ્ક્વેર આવશે 3 આ રૂટ 2 અંદર ગુણાશે 3/2 log માનાંકમાં રૂટ 2x પ્લસ અંડર રૂટ 2x સ્ક્વેર પ્લસ અચ્છા એ માત્ર 3 આવશે પ્લસ c. વિદ્યાર્થી મિત્રો એકવાર આ પ્રશ્ન હજુ ગંભીરતાથી સમજી લો. આનું આપણે હજુ સાદું આપવું તો આપી શકાય. રૂટને આપણે કોમન લઈને કેન્સલ કરી શકીએ આ જવાબમાં. અને અહીંયા અંશ અને છેદને રૂટ વડે ગુણી શકીએ આ જવાબ પણ સાચો થશે. અને આમ પણ ગોઠવી શકીએ 2x સ્ક્વેર પ્લસ 3 રેઝ ટુ 3/2
x by 2 under root 2x square plus 3 plus 3 root 2 by 4 log x plus વર્ગમૂળમાં x square plus 3 by 2 plus c. આ જવાબ પણ સાચો છે. એકવાર સરખી રીતે જોઈ લેશો મિત્રો. ચાલો હજુ આપણે પ્રશ્નની ચર્ચા કરીશું. આગળ વધીએ. આજ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 14 x plus 3 under root 3 minus 4x minus x square dx. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આમ આપણે વિચારીએ છીએ 3 minus 4x minus x square. આનું વિકલન થશે -4 minus 2x. તો અહીંયા સૌથી પહેલા જુઓ આપણે શું કરવું જોઈએ. તો અહીંયા પહેલા માઈનસ ગુણવા પડે. તો -2 વડે ભાગીએ એટલે -2 વડે ગુણીશું તો -2x -6 થશે. 3 4x x square dx. હવે આપણે જરૂર છે માત્ર -4 ની. તો બેલેન્સ કરવા માટે ભટ્ટાચાર કરીએ આપણે. -6 3 4x x square dx. -1/2 આને આપણે સાથે ગણીશું. -2x -4 under root 3 4x x square. પછી આ માઈનસ ગુણાકાર આવશે. -1/2 ગુણાકાર રહેશે. -2 under root 3 4x x square dx. આને આપણે બનાવીશું પૂર્ણ વર્ગ. ચલો ફરી પાછા -1/2 -2x -4 3 4x x square dx. પછી વત્તા આવશે તો બે કેન્સલ અહીંયા. માઈનસ કોમન તો x square plus 4x -3 dx. આનું અંતિમ પદ આવશે 4 મિત્રો. આને ગોઠવવું પડશે આપણે. -1/2 -2x -4 પછી 3 -4x x square ની ઘાત રહેશે. પછી જરા ધ્યાનથી સંકલનમાં જુઓ. માઈનસ આપણે કોમન લીધા છે વર્ગની અંદરથી x square plus 4x plus 4 કરવાના -4 અને ઓલરેડી -3 પણ છે ત્યાં. હવે આ પદનું વિકલન હાજર છે. તો આનું સંકલન 3 4x x ની એક ઘાત વધશે. એ જ ઘાતાંક છેદમાં મૂકીશું. આ પદ બની ગયું પૂર્ણ વર્ગ. x + 2 નો વર્ગ. આ -7 ગુણાકાર -7 થશે. +7 એટલે √7 નો વર્ગ કહેવાશે. અને આનું સંકલન કર્યું છે એટલે સંકલન અચળાંક માઈનસ. હવે જરા ધ્યાનથી જોજો. 3 4x x square 3/2 ભાગ્યા 3. આનું સૂત્ર આવશે x/2 under root r પદ આવશે. એનો મતલબ કેવાય 3 4x x square.
પ્લસ એ plus સ્ક્વેર a બાય square by 2 રૂટ root 7 નો 7 સ્ક્વેર no બાય square by 2 2 into સાઇન sin ઇનવર્સ inverse x પ્લસ x 2 plus અપોન 2 રૂટ upon 7 root 7 પ્લસ c. plus c. વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી આપણો મિત્રો અંતિમ આન્સર અંતિમ આવશે આન્સર આવશે -1/3. -1/3. જરા ધ્યાનથી જરા જોજો ધ્યાનથી જોજો -1/3 -1/3 3 3 4x 4x x x square raised to raised to 3/2 3/2 plus plus x plus x 2 plus 2 under root under root 3 3 4x 4x x x square square upon upon 2 2 plus plus 7/2 7/2 sin sin inverse inverse x plus x 2 plus upon 2 root upon 7 root 7 plus c. plus c. એકદમ ક્લિયર એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ આપણો આ અંતિમ આપણો જવાબ અંતિમ છે. જવાબ છે ચલો બરોબર બરોબર સમજાઈ ગયું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એક વિદ્યાર્થી નજર મિત્રો નાખો નજર નાખો ફરીથી. ફરીથી ચલો ચલો ક્લિયર. ક્લિયર તો તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો આજનો ક્લાસ આપણે ક્લાસ અહીંયા સુધી આપણે રાખીશું અને અને તમે તમે સ્વાધ્યાય સ્વાધ્યાય 7.7 7.7 એની એની પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો. કરશો. ધન્યવાદ. ધન્યવાદ.